શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઘરે કોર્ન પનીર કુલચા કેવી રીતે બનાવવા એ જોઈશું. સૌથી પહેલા આપણે લોટ બાંધીશું. તો અહીંયા મેં 2 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે, જે રોટલી માટે વાપરીએ એ લેવાનો. હવે આમાં આપણે અડધી ચમચી મીઠું નાખીશું. હવે આમાં નાખીએ બેકિંગ પાવડર, જે કેકમાં વાપરીએ એ બેકિંગ પાવડર લેવાનો, અડધી ચમચી નાખીશું. અને 1/4 ટીસ્પૂન ખાવાનો સોડા, અડધી વાટકી દહીં લેવાનું, દહીં રૂમ ટેમ્પરેચરનું અને થોડું ખાટું હોય એવું લેવાનું. 2 ચમચી તેલ નાખીએ. હવે આને સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે મિક્સ થાય પછી આમાં પાણી ઉમેરતા જઈને આનો સરસ ઢીલો લોટ બાંધીને તૈયાર કરવાનો છે. આ રીતે મેં લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. હવે થોડું તેલ લઈને આ લોટને મસળી લેવાનો છે. અને આ લોટને મસળતી વખતે ખાસ ધ્યાન એ રાખવાનું કે તમારે આને બહાર દઈને નથી મસળવાનો. એને સરસ રીતે દબાવી દો અને પછી આના ઉપર થોડું તેલ આપણે લગાવી દઈશું. અને હવે આ લોટને ઢાંકીને અત્યારે હું અડધો કલાક રહેવા દઈશ. તો હવે સ્ટફિંગ બનાવવા માટે આપણે પનીર લેવાનું છે, જેને છીણીને ઉપયોગમાં લેવાનું. તમારે જો આ રીતનું પનીર ઘરે બનાવવું હોય તો એની રેસીપીની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. તો ત્યાંથી તમે પણ આવું એકદમ પરફેક્ટ ડેરી જેવું પનીર ઘરે સરળતાથી બનાવી શકો છો. તો અત્યારે મેં લગભગ 150 ગ્રામ જેટલું પનીર યુઝ કર્યું છે. અત્યારે મેં ઘરનું બનાવેલું પનીર લીધું છે. તમારી પાસે જો ઘરે પનીર બનાવવાનો ટાઈમ ના હોય તો તમે તૈયાર પનીર પણ યુઝ કરી શકો છો. હવે તમારે એકલું પનીર ઉપયોગમાં લેવું હોય તો પણ લઈ શકાય. અત્યારે હું આમાં એક નાના ચીઝ ક્યુબ જેટલું ચીઝ પણ છીણીને એડ કરું છું, જેનાથી આમાં ખૂબ જ સરસ બાઇન્ડિંગ આવશે. અને અહીંયા મેં પ્રોસેસ ચીઝનો ઉપયોગ કર્યો છે. હવે આમાં બાકીની સામગ્રી એડ કરીએ. તો સૌથી પહેલાં 3 થી 4 ચમચી જેટલા અધકચરા વાટેલા આપણે સ્વીટકોર્ન એડ કરવાના છે. આની સાથે 1 ચમચી જેટલા વાટેલા મરચાં એડ કરવાના. મરચાંની ક્વોન્ટિટી તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે ઓછી વધતી કરી શકો. થોડી સમારેલી કોથમીર ઉમેરવાની, સાથે જ થોડા ચીલી ફ્લેક્સ ઉમેરી દેવાના. પછી થોડો આપણે પેરી પેરી મસાલો ઉમેરીશું. થોડું મીઠું ઉમેરવાનું છે, લગભગ 1/4 ટીસ્પૂન જેટલું જ મીઠું ઉમેરવાનું. અને 2 ચપટી જેટલો ચાટ મસાલો ઉમેરી દેવાનો. હવે આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. હવે જે પણ સાઈઝના તમારે કુલચા બનાવવાના હોય એ પ્રમાણે આમાંથી બોલ્સ બનાવી દેવાના. આ રીતે તમે બોલ્સ બનાવી દેશો તો એને સ્ટફ કરવામાં આસાની રહેશે. તો આટલા માપથી 4 કુલચા બનીને તૈયાર થશે. તો જે લોટ આપણે બાંધીને રાખ્યો છે એમાંથી આપણે થોડો લોટ લઈને આ રીતે લુવો બનાવી દેવાનો છે. પછી ઘઉંના લોટનું અટામણ લેવાનું અને આમાંથી પહેલાં મીડિયમ સાઇઝની રોટલી વણવાની છે. હવે જે સ્ટફિંગ બનાવ્યું એ આમાં મૂકી દેવાનું અને આને આમાં સ્ટફ કરી દેવાનું. વધારાનો જે લોટ છે એ ખેંચીને આપણે હટાવી દેવાનો છે. આ લોટ ઢીલો જ હોય એટલે ખૂબ જ સરળતાથી તમે આ કુલચા બનાવી શકશો. આ રીતે એને થોડું દબાવી દેવાનું. હવે ફરીથી અટામણ લઈને આને વણી દેવાનું છે. સ્વીટકોર્નને આપણે અધકચરા કરીને લીધા છે એટલે આ વણતા સમયે પણ બિલકુલ નહીં ફાટે. તો આ રીતે વધારે જાડું પણ નહીં અને પાતળું પણ નહીં એવું આને વણી લેવાનું. હવે આને પહેલાં ગરમ તવીમાં ધીમા ગેસ ઉપર શેકવાનું છે. એક સાઈડ આ શેકાઈ જાય એટલે એને ફેરવી દેવાનું છે. હવે આને મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનું. આને તમે બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર કોઈ પણ સમયે બનાવીને સર્વ કરી શકો છો. તો ક્યારેય પણ તમે જો આ રીતે કુલચા નથી બનાવ્યા તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. થોડી વાર પછી આને ચેક કરી લેવાનું છે. તો પાછળની સાઈડ પણ આ સરસ રીતે શેકાઈ ગયું છે. હવે આને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર થોડું ક્રિસ્પી શેકાવા દેવાનું. તવીથાથી દબાવ્યા વગર જ આ કુલચાની જાતે જ આ રીતે ફૂલવા લાગશે. આ રીતે આને ફેરવતા રહીને બંને સાઈડથી સરસ રીતે શેકી લેવાના છે. અત્યારે તમારે આની ઉપર બટર કે ઘી લગાવવું હોય તો પણ લગાવી શકાય. અત્યારે હું આને કોરું શેકું છું અને પછી એને સર્વિંગ પ્લેટમાં લઈને એના ઉપર હું બટર લગાવીશ. તો આ રીતે એકદમ પરફેક્ટ આ કુલચા બનીને તૈયાર થાય છે. હવે આના ઉપર બટર લગાવી દેવાનું. બટરના બદલે ઘી પણ લગાવી શકાય. આને તમે ટોમેટો કેચઅપ, ચટણી કે પછી આમ જ પણ સર્વ કરી શકો છો.